ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, હવે આજનો આપણો પોઈન્ટ છે કે આપણે બીજાના સોફ્ટવેરમાંથી આપણા સોફ્ટવેરમાં કંપની રિસ્ટોર કઈ રીતે કરવી, અથવા તો આપણો સોફ્ટવેર અનઇન્સ્ટોલ કર્યો હોય ત્યાર પછી ફરીથી ઇન્સ્ટોલ કરી તો એનું બેકઅપ કઈ રીતે લેવું અને કંપનીને રિસ્ટોર કઈ રીતે કરવી. તો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ આપણે અહીંથી ચેન્જ કંપની કરીશું. માસ્ટરમાં છે અહીં ચેન્જ કંપની અથવા તેની શોર્ટકટ કી છે ખાલી ઓનલી ફોર સી. અહીં ફ્રેન્ડ્સ તમે જોશો તો યુટિલિટી, કમ્બાઈન, ગ્રુપ વાઇઝ ડિટેલ આપેલી છે અને એડ ઓપ્શન આપેલા છે. તો અહીં યુટિલિટીમાં જશું ફ્રેન્ડ્સ આપણે. ત્યાર પછી અહીં તમે જોશો તો બેકઅપ અને રિસ્ટોર જોવા મળશે. ત્યાર પછી ડેટા ઇન્ટેગ્રિટી છે, કંપની ઓપ્શન છે. અહીંથી ફ્રેન્ડ્સ બેકઅપ રિસ્ટોર થશે. અહીંથી તમારે વધારાના ડેટા જોતા હોય તો એ તમે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરી શકશો. ત્યાર પછી કંપની ઓપ્શન આપેલું છે ફ્રેન્ડ્સ, એમાંથી તમે કંપનીને ડિલીટ કરી શકો છો અથવા તો તેની લેંગ્વેજ બદલાવી શકો છો, કંપની ટ્રાન્સફર કરી શકો છો. ત્યાર પછી સિસ્ટમ ઇન્ફો આપેલું છે, અહીં તમારી સિસ્ટમની ઇન્ફોર્મેશન આપશે. ત્યાર પછી ક્યારેક એવું બને કે ટેલીનો ડેટા તમારે ઇમ્પોર્ટ કરવો હોય તો તમે અહીં કરી શકો. એટલે કે પહેલાં તમે એકાઉન્ટ ટેલીમાં બનાવતા હતા, હવે તમારે મિરેકલમાં કરવું છે તો એ ડેટા તમે ઇમ્પોર્ટ કરી શકો છો ફ્રેન્ડ. ત્યાર પછી એક્ઝિટ એટલે બહાર નીકળશું. અહીં આપણે લેશું બેકઅપ એન્ડ રિસ્ટોર. અહીં છે ફ્રેન્ડ્સ રિસ્ટોર કંપની લેશું. ત્યાર પછી જે ડ્રાઈવમાં તમારું બેકઅપ પડ્યું હોય ફ્રેન્ડ્સ એ ડ્રાઈવમાં તમારે જવાનું રહેશે. અત્યારે અહીં અધર પાથ કરી દેશું. અહીં ડેસ્કટોપ રાખીશું ફ્રેન્ડ્સ, કેમ કે મારું બેકઅપ ડેસ્કટોપ ઉપર છે. ઓકે કરીશું. ત્યાર પછી અહીં જશો તો કંપનીનું નામ આવી જશે અહીં ડેમો પાર્ટી. ત્યાર પછી એસએન એન્ટરપ્રાઇઝ, તો અહીં એસએન એન્ટરપ્રાઇઝ લઈ લેશું. અહીં ટેબ આપી દેશું. ઓકે કરી દેશું ફ્રેન્ડ્સ. અહીં ડેમો પાર્ટી જોશો તો આવી જશે. અહીં ફ્રેન્ડ્સ આપણી કંપની રિસ્ટોર થઈ છે, ત્યાં સુધી આપણે વેટ કરીશું. અહીં રિસ્ટોર કમ્પ્લીટ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. અહીં તમે જોશો તો એસએન એન્ટરપ્રાઇઝ આવી ગઈ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો આપણો જે પોઈન્ટ હતો એ પૂરો. કાલે ફરીથી એક બીજો પોઈન્ટ જોશું. થેન્ક યુ.